ઘરે ગઈ સ્નેહ ક્યાં આવેલો શું લેવા સ્લીપ ઓવર કરવા નિવાન અમારે ઘરે આવ્યા હતા હવે સ્નેહનું ટર્ન છે એમ હે આ વેકેશનમાં જલસા હે ચાતા નથી જવું તા બેન પણ ઘરે જવું છે કાં જા ને ચાતની એક્ઝામનું ટેન્શન છે કા એટલે કંઈ નહીં આ વેકેશનમાં ભણવાનું જ છે ને તો ખાલી તું રેડી તું પહેલી વાર જા સ્લીપ ઓવર કરવા રાઈટ ચાત વગર હે ચાત તારી વગર પહેલી વાર જાય સ્લીપ ઓવર કરવા હા રોતો ને હા ચાત નહીં હોય બાજુમાં હે રોતો ને હા મમ્મા યાદ આવે તો હું કરીશ એ બોલો મોટો થઈ ગયો મારો છોકરો એ ચલો ત્યારે હાલો જઈશું ચેરી બ્લોસમ ટ્રી કેવું સરસ છે આ જો અમારી ઇવનિંગ કેવી મસ્ત ઇવનિંગ છે આજે હે ને ચલો સ્નેહ રેડી અમારે નિવાનના ઘરે જવાનું છે નિવાનનું ઘર અહીંથી બહુ દૂર નથી એટલે અમે વોક કરીશું બરાબર ને તો વોક કરતાં કરતાં જઈશું 5 મિનિટ દૂર છે એકચ્યુઅલી અમારો ગ્રીનરી બહુ છે અમારા એરિયામાં હે ને અહીંથી આખું વુડ વોક છે આગળ સમરમાં મજા આવે અહીંયા વોક કરવા જવાની અહીંયા આવી ગયું છે નિવાનનું ઘર એવું એક્સાઇટેડ છે ને નિવાન જમતો લાગે છે અમે વોક કરો તો ચલો ચોપડથી આવી ગઈ હવે હું જાઉં છું સ્નેહને લેવા સ્નેહ ગઈકાલે નિવાનના ઘરે ગયેલો સ્લીપ ઓવર કરવા તો ચલો પહેલાં લઈ આવું એને સ્વિમિંગ પણ છે આજે તો પછી કામ કરવાનું ખબર પડે તો આવી ગઈ છું નિવાનના ઘરે આ લોકોનું ઘર બહુ ઢાળ ઉપર છે વેધર સારું હતું તેમ થયું ચલો થોડું વોક કરી લઈએ તો ચલો સ્નેહને લઈ લઈએ સ્નેહ આવી ગયો કે મજા આવી તને એ દેવાન સાથે સ્લીપ ઓવર કરવાની દિવસો ગણાય છે કા વેકેશન ખુલે તો સારું કે ન ખુલે તો સારું હજી વધારે હોય તો મજા આવે તો હમણાં સમર હોલિડે આવી જશે That's true, but no, there's still like 6 વીક ખાલી 12 weeks. ઓનલી Yeah, 12 weeks because 6 weeks May half term, then ઓ યસ હજી 12 વીક છે હોલિડે જુલાઈ એન્ડમાં પડે હે ને yeah, તો સ્લીપ ઓવર ડન yeah. હવે જવાનું કે સ્લીપ ઓવર કરવા I don't think so. No. જો મજા આવી હા સ્નેહને હવે સ્નેહ વગર પણ ઘરમાં કોઈ ન લાગે એનું શું એ ઘર ખાલી ખાલી હતું મને એમ થયું ચલો પેલા સ્નેહને લઈ આવું એ હેલો તો આજે બનાવવાના હતા પાસ્તા બધાને વેકેશન હોય એટલે કંઈ ને કંઈ ડિમાન્ડ હોય ચાતને તો ફેવરિટ છે પાસ્તા એટલે એને પાસ્તા ખાવા હતા મેં કીધું ચલો પાસ્તા બનાવી દઉં એટલે બીજા દિવસે હું જોબ પર જોઉં તો લંચમાં પણ ચાલે એ લોકોને તો પાસ્તાની રેસીપી મેં બહુ બધી વાર શેર કરી છે અલગ અલગ રીતના પાસ્તા હું બનાવતી હોઉં છું તો આજે થોડા નોર્મલ વેજી પાસ્તા બનવાના હતા જેમાં મેં તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો ટુ બી ઓનેસ્ટ ઓલિવ ઓઇલ એમાં ઓનિયન પેપર એક ગ્રીન ચીલી બટ ઇટ્સ નોટ સ્પાઇસી વન અને હું થોડા સ્વીટ કોર્ન પણ એડ કરીશ બીજા વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો પણ ઓલિવ્સ પણ ગમે છે અમને તો ઓલિવ્સ કરીશ એડ જો તમારે પછી કટજટ હોય તો કટજટ પણ સરસ લાગતું હોય છે તો તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો બધા સોતે કરવાના છે સરસ રીતે સોતે થઈ જાય પછી આપણે એમાં બધા હર્બ્સ એડ કરવાના
તો મને વેજીટેબલ્સમાં થોડા હર્બ એડ કરવા ગમે છે, અને પાસ્તા બોઇલ કરો ત્યારે પણ તમે કરો તો એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે. એટલે ઇટ ડિપેન્ડ્સ તમારી ચોઈસ ઉપર છે. તમે થોડો મિક્સ હર્બ્સ, પછી હું ઓરેગાનો એડ કરીશ, થોડું કેન પેપર અથવા તો પેપ્રિકા હોય તો તમારી પાસે, ના હોય તો રેડ ચીલી પાવડર એડ કરી શકો છો. થોડા મેં ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો, આ બધું જ સરસ રીતે એડ કરી દીધું છે. બધું સરસ મિક્સ કરીશું. ગેસ બહુ ધીમો રાખવાનો છે, કેમ કે બળી જવાની પોસિબિલિટી છે બધા હર્બ્સ. તો ધીમે રાખવાનો અને એકદમ બધું મિક્સ કરવાનું છે. ઓલિવ્સ મેં એડ કરી દીધા છે, થોડી ટોમેટો પેસ્ટ પણ એડ કરી દીધી છે. બધું સરસ રીતે પાછું મિક્સ કરીશું અને થોડી વાર થવા દેવાનું. એકવાર બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે પાસ્તા સોસ એડ કરવાની છે. તો અહીંયા હું આજે 2 પ્રકારના પાસ્તા સોસ એડ કરવાની છું. 2 ભેગા કરવાના છે. તો કાઇન્ડ ઓફ યલોઇશ પાસ્તા બનશે. એ 2 પાસ્તા સોસથી સરસ ફ્લેવર પણ આવે છે, અને આ લોકોને વધારે ઓરેન્જ પાસ્તા ભાવતા હોય છે, યલો નહીં ઓરેન્જ. તો આ મેં જે ટમાટો માસ્પોન પાસ્તા સોસ, જેમાં બેઝ ઓફ થોડું ચીઝી ફ્લેવર આવે છે, અને એનો કલર પણ તમને ડિફરન્સ દેખાય છે. એક નોર્મલ પાસ્તા સોસ લીધો છે, અને આ મેં તમને બતાવેલી છે. 2 ભેગા કરીશું, સરસ રીતે મિક્સ કરીશું. તમે થોડો કેચઅપ પણ એડ કરી શકો છો, અથવા તો તમારી પાસે એ અલગ પાસ્તા સોસ ના હોય તો તમે મેયોનીઝ પણ એડ કરી શકો, તો એના જેવો જ કલર આવે છે. તો ડિપેન્ડ્સ તમે કઈ રીતે તમારે બનાવવા છે પાસ્તા. તો આ 2 પાસ્તા સોસ મેં ભેગા કરીને સરસ રીતે ચડવા દીધું અને મસ્ત રેડી થઈ ગયું છે. હવે પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે. પાસ્તા એડ કરીશું અને બધું મિક્સ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી 2 મિનિટ થવા દેવાનું છે. જો તમારે ચીઝ એડ કરવી હોય તો આમાં કરી શકો છો. અને આમાં મેં થોડા રોઝમરી ઉપરથી એડ કરી દીધું છે, અને પાસ્તા થઈ ગયા છે રેડી. કિડ્સને ઉપરથી ચીઝ ભાવે છે એટલે એ લોકો ઉપરથી નાખશે, એટલે હું આજે આમાં એડ કરતી નથી. પણ તમને ભાવતી હોય તો તમે અંદર એડ કરી શકો છો. ગરમ હોય ત્યારે જ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે. તો થઈ ગયા છે પાસ્તા રેડી. આજે છે કમલેશ માટે ભાખરી, સેવ ટામેટાનું શાક, ચાત માટે પાસ્તા, એને ચાત Not just me. સ્નેવ, બસ 2 માટે. કાલે લંચ માટે રજા છે એટલે અગાઉથી પ્રિપેર થઈ ગયું છે આજે. ચાંદના ફેવરેટ આજ તો હે ને. શું છે? Pasta. પાસ્તા. કેવી સ્માઈલ આવે, પાસ્તા. સ્નેવને Pasta. Yeah. તને તો ભાખરી ભાવે છે ડેડીને જેમ. ઉપર શું સેવ ભભરાવી 2? પાસ્તામાં સેવ ભભરાવાની હોય. Cheese. ડેડીને ચાલે, ડેડી સેવ જ ભભરાવે. હાલે જ તને કોમ્બિનેશન કરવામાં શું વાંધો. બોલો, આપણે સેવ પાસ્તા અરે સેવ, આપણે સેવ ટામેટા અને ભાખરી. તમારે સેવ ટામેટા ને ભાખરી. ચલો ત્યારે બધા જમવા. આજે પાસ્તા છે ને સેવ ટામેટા ને ભાખરી, જેને જે જમવું હોય, બરાબર ને. તો ચલો બધા જમવા.